આઈ નો તમે બધા જ ડાન્સ પરફોર્મન્સીસને જોવા અને માણવા બહુ જ એક્સાઇટેડ છો, પણ મારી આજે એક સ્પેશિયલ ઈચ્છા હતી કે લગ્ન પહેલા એક વખત હું મારા જીવનને સ્પર્શ કરનાર અમુક લોકોને યાદ કરું, કારણ કે આજે હું જે પણ છું એ મને મળેલા સંબંધોનો જ વારસો છે ને. તો શું તમે બધા એક્સાઇટેડ છો એમને મળવા? આવો તો વધુ ટાઈમ લીધા વગર હું શરૂ કરું છું. અમિતાભની મોહબ્બતે મૂવીમાં એક ડાયલોગ છે, परंपरा, प्रतिष्ठा, अनुशासन, ये वो आदर्श हैं जिससे हम आपका आने वाला कल बनाते हैं. પણ રિયલ લાઈફમાં તો મેં મારા મમ્મીની સાઈડ હોય કે પપ્પાની સાઈડ હોય, બંને બાજુથી અલગ જ સિદ્ધાંતોની ટ્રેનિંગ લીધી છે. મારા બંને મામા મામીનો સિદ્ધાંત પરંપરા નહીં, પ્રેમ. મારું ધ્યાન રાખવા એમની પાસે જે બેસ્ટ હોય એનો ઢગલો કરી દે. મોટા મામા જોક્સનો ઢગલો કરી દે અને મામી વાનગીઓનો, અને નાના મામા મામી તો મસ્તીનો જ ઢગલો કરી દે. એમને જોઈને રિયલાઇઝ થાય કે પ્રેમની સુવાસ પ્રસરાવવામાં સૌથી વધુ આનંદ મળે છે. મારા 3 ફઈ ફુવાનો સિદ્ધાંત, પ્રતિષ્ઠા નહીં, પ્રશંસા. મેં નાનપણમાં બનાવેલું ગ્રીટિંગ કાર્ડને પણ તેઓ માસ્ટરપીસની જેમ નિહાળતા. મારો કોઈ પણ ડાન્સ પરફોર્મન્સ હોય તેઓ કોન્સર્ટની જેમ એન્જોય કરતા. હું કોઈક સ્ટોરી રિપીટ પર પણ કહું ને તો તેઓ એક્સાઇટેડ ઓડિયન્સ બનીને સાંભળતા. નાનો હોય કે મોટો, કોઈ પણ ચાન્સ મળે ત્યાં તેઓ પ્રશંસા પાઠવતા. કદાચ એટલે જ આજે સ્ટેજ ફિયર જેવું કંઈ છે જ નહીં. મારા માસા માસીનો સિદ્ધાંત, અનુશાસન કરતા વધારે પ્રોત્સાહન. હું નાની હતી ત્યારથી મને ક્યારે પણ કોઈ બી પ્રોગ્રામ હોય એમાં હંમેશા ઇન્વોલ્વ કરતા. નાની છે તો કદાચ નહીં બરાબર કરે એવું કોઈ દિવસ ન વિચારે, હંમેશા પ્રોત્સાહન આપે કે તું કરીશ તો થઈ જશે. અને કદાચ એ પ્રોત્સાહનના માધ્યમથી રિસ્પોન્સિબિલિટી આપીને એમણે આપોઆપ મને અનુશાસનનું મહત્વ પણ શીખવાડી દીધું હશે. આ પ્રેમ, પ્રશંસા અને પ્રોત્સાહનના સહારે જ મેં જીવનમાં ઘણું બધું મેળવ્યું છે, અને મને ખાતરી છે કે આગળ પણ મને એનાથી ઘણી હેલ્પ થવાની છે. સો થેન્ક યુ એવરીવન ફોર ઓલવેઝ બીઇંગ ધેર ફોર મી.